ભુજના રાજાશાહી સમયના કૃષ્ણાજી પુલની હવે મરામત ક્યારે થશે તેમ ભુજના લોકો પૂછી રહ્યા છે। માત્ર વાતો નહીં, પરિણામલક્ષી કામગીરીની અપેક્ષા સાથે મોરબી જેવી ઘટનાનું ભુજમાં પુનરાવર્તન ન થાય તે માટે સત્વરે કાર્યવાહી કરવી જરૂરી છે। મોરબીમાં ઝૂલતા પુલની દુઃખદ ઘટના ઘટી બની છે, જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। ત્યારે ભુજના હૃદયસમા હમીરસર તળાવની ઉપર આવેલો 1971માં બનેલો કૃષ્ણાજી પુલ પણ અનેક વર્ષોથી જર્જરિત હાલતમાં છે। આ પુલ ઉપર વહેલી સવારથી મોડી રાત સુધી સતત વાહનોની અવરજવર રહેતી હોય છે। વરસાદની સિઝનમાં આવવામાં આવતા પાણી અને હમીરસર તળાવનો નજારો જોવા માટે લોકોની આ પુલ ઉપર ભીડ એકઠી થાય છે। પાયાથી જર્જરિત પુલ હવે ગમે ત્યારે જોખમી સાબિત થઈ શકે છે અને જાણે નગરપાલિકા મોરબીમાં જે ઘટના ઘટી તેવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે। મોરબી પુલ હોનારત જેવી કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા તંત્ર જાગે તેવી શહેરીજનો દ્વારા માંગ છે। કોઈ મોટી દુર્ઘટના ઘટે નહીં તે માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે। કૃષ્ણાજી પુલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે। ભુજના હમીરસર તળાવમાં મોટા બંધથી વરસાદી પાણી વાયા કૃષ્ણાજી પુલ નીચેથી જાય છે, જે દાયકા જૂના પુલ અને પુલની દિવાલો જર્જરિત થઈ ગઈ છે। તેના સમારકામ હમીરસર તળાવના બ્યુટિફિકેશન હેઠળ કરવાનું આયોજન કરાયું હતું, પરંતુ હમીરસર તળાવના બ્યુટિફિકેશનની સાથે કૃષ્ણાજી પુલના દિવાલની મરામત પણ ઠેલાતી જાય છે, જેની હવે સમયસર મરામત નહીં થાય તો ગમે ત્યારે પુલ ધરાશાયી થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। વર્ષોથી દર ચોમાસામાં પુલ ઉપર અકસ્માતની ભીતિ વ્યક્ત થાય છે, તેમજ હમીરસર તળાવના બ્યુટિફિકેશનની વાતો થાય છે। હમીરસર તળાવના બ્યુટિફિકેશનની કામગીરી હેઠળ કૃષ્ણાજી પુલ પાસે રામકુંડને જોડતો પુલ પણ બનાવી દેવાયો હતો, પરંતુ ભુજ નગરપાલિકાના ગત બોડીના અધિકારીઓએ બાકીનું કામ પણ આગળ વધાર્યું નહીં, જેથી કૃષ્ણાજી પુલની જર્જરિત દિવાલનું પણ સમારકામ રહી ગયું છે। 2020માં કોરોનાની પ્રથમ લહેરના પ્રારંભે લોકડાઉન દરમિયાન પુલ ઉપરનો માર્ગ વન વે કરી દેવાયો હતો। કૃષ્ણાજી પુલની મરામતનું કામ હજી સુધી પણ હાથ ધરાયું નથી। હવે ચોમાસું આવી ગયું છે, તંત્રની આળસ કેમ ઉડતી નથી તે એક સવાલ ઊભો થવા પામ્યો છે। લોકો આશ્ચર્ય સાથે પૂછી રહ્યા છે કે પુલ બનાવવા રૂપિયા મંજૂર થયા છે, પણ કામ ક્યારે શરૂ થશે? પુલ બનાવવા માટે 1,80,00,000ની મંજૂરી અપાઈ છે, પણ જોવાનું એ રહેશે કે યાંત્રિક મંજૂરી બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા ઝડપભેર આગળ વધે તો જ કામગીરી થઈ શકશે, નહીં તો ચોમાસા પછી જ શક્ય બની શકશે।